માર જીજુની એન્ટ્રી થઈ ગઈ છે. આ નિલેશ આયા મજા મારો ભાઈ આવી ગયો ભાઈ. હેલો ગાઈસ, હવે મારી દીકરીનો પ્રેમ તમને જોવા મળશે. રોજ સ્કૂલે જવાનું. જો બી હું તને ભણવા મૂકું ને તો ભણીને નામ રોશન કરીને બતાવજે, બરાબર? જો હા આવજી. જો જો લે જો ખાલી સી વગર એ રડી ગઈ એ રડી ગઈ. મને ખબર હતી જ. જો ખાલી હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. હું છું આપનો પ્રિય પિયુષ ગાઈસ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજાને સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો ફ્રેશ થઈ જાઓ, આજે રવિવાર છે. સન્ડે હો યા મંડે. તો ચલો ગાઈસ, હવે જઈએ છીએ જસના જોડે. ઓ શું વાત છે, આજે મમ્મીની સેવા કરી લો એમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ ભાણીબા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વીરુભાઈ. અહીં કરે. ઓ વીરુ, અલા આજે કોઈ નહ્યું જ નથી. ના મારે નાવા જવું પણ રુચિકા બેન. રુચિકા ના બેઠી એમ ને. ઓકે, જોસા ને લીધી ને. ઓકે ગાઈસ, તો આજે મારી બેન જવાની છે એના સાસરીમાં. એટલે કેટલા દિવસે રહી જોસા તું? અઠવાડિયું. તો પેલા ગયા સોમવારે તું આયલી તો હજુ કાલે 8 દિન થાય. તો 7 દિવસ તો ક્યાં ને? 7 દિવસ એટલે કોને કહેવાય મમ્મી? નિલેશ અડધા થઈ ગયા છે. કેટલા ગયા છે નિલેશ? 11 વાગે. 11 વાગે આવશે એમ ને. ખરેખર મમ્મી ગઈકાલે પકોડી ખાધી ને એટલી બધી મને તકલીફ પડી ને. હું નહીં ખાધી હવે ક્યારેય ના ખાવું એમ. તે મને કીધું તો મેં ખાધી ના મને તો ખરેખર ના બા. ખરેખર ગાઈસ, રાત્રે 4 વાગે ઊભો થઈને હું અહીંયા નીચે આવ્યો તો બાથરૂમ જવા માટે. ખરેખર હું તો કંટાળી ગયો એમ. મને તો પચી ગઈ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બહુ સારું છે તમે ખાધી નહીં. મેં ના ખાધી. હું રાત્રે 4 વાગે નીચે આવ્યો મને ખબર હતી. અને અંદર અંદર મેં એટલું બધું એ થયું ને દુઃખ થયું કે હવે મને ક્યારેય પકોડી નહીં ખાવ એમ. પકોડી બેટા આપણે લીલા મરચાની આવે ને હા. અને પાછું ખાટું મય પેલા એના ખાટું આવે બધું. એટલે ઝાડા થઈ જાય. ના પણ મને શું હતું ખબર ગાઈસ, કે હું મસાલો મેં બહારનો ખાઈશું ને તો તકલીફ પડશે. પણ રીતિકાએ ઘરે જ મસાલો બનાવ્યો ને તો એમાં થોડુંક મરચું વધારે પડી ગયું હતું, તો ચીખી થઈ ગઈ હતી એટલા માટે. જો મેં તો તેને કેટલું કીધું તોય મેં હું ઊભી થઈ. પણ મને શું લાગતું મમ્મી ખબર કે તે મકુ તારું મૂડ ગતું રહ્યું છે. ના ભાઈ, મને હું જાણું ચાણા હતા ને બટાકા હતા અને ભાઈ પકોડી એટલે રાત પાહી રાતે તો ઊંઘી જઈએ ને એટલે વધારે ખીલા. પચે નહીં. એટલે પપ્પાને મેં ના ખાવા દીધી. પણ આ 50 થી વધારે પકોડી ખાઈ આને કશું થયું નહીં મમ્મી બોલ. અરે મજબૂત શરીર કે 4 પ્લસ ખાધેલું. એવું નહીં બકા, જે તારું અંદરનું મશીન ખરું ને એ હાઈ લેવલનું મશીન છે અને અમારું મશીન થોડુંક લો પાવરનું છે. એને વધારે પાવરનું છે બની. અને એવું નહીં પીલું, હું ગમે તે વસ્તુ ખાઉં ને તો બધા લોકો કેમ કે તને આયું ના પચે, હું પહેલું એ જ ખાઉં મને પચી જાય, મને કશું નહીં ખાતું. હજુ મારા પેટમાં ગેસ છે. જો કેવું પેટ છે. મને ગેસ હજુ ગેસ છે મમ્મી પેટમાં. જો મને ગેસ એસિડિટી શું એ હજુ મને ખબર નહીં. એ ગેસ એસિડિટી એ બધું શું થાય એ હજુ મને ખબર નહીં પડે. કારણ પણ ખરેખર લાગે એમ બાપરે, બહુ તકલીફ પડે. હું નાની હતી કોઈ દિવસ દવાખાનામાં ગઈ કે માથાની તાવની ગોળી ગળી કોઈ દિવસ નહીં. હું દવાખાને પગારથી જાઉં મને તાવ મટી જાય. એ સાચી વાત છે. ઓલું શરીર બધા લોકો કહે છે તો પણ હેલ્ધી. હું છે ને બધાને આટલી સીટ જોઈએ મારા જેવા શરીરની બે માટે, પણ મને આટલી સીટ આપે ને તો પણ હું બેસી જાઉં. મારા મમ્મી તો ના ખાય ને મમ્મી. ના હું તો ખાવ જ ના ને. તું ઓછો કાગ્રહ પેલું ટીકાનું આ બધા પણ ના એટલે નહીં. મારે તો ના થઈ ગયું એટલે નહીં. ચાલો મિત્રો, બજારમાંથી ઘરે આવી ગયો છું ને મસ્ત મજાનું પાર્સલ છે. હવે કેટલું મોટું પાર્સલ છે આપ જોઈ શકો છો. હવે રીતિકાએ ઓર્ડર કરી દીધું યા જોસનાએ ઓર્ડર કર્યું, આઈ ડોન્ટ નો. બટ હું લઈને આવ્યો છું, શું છે ખબર નહીં. તો ચાલો ગાઈસ ફટાફટ એ જોઈએ. જીલું આ શું મંગાવ્યું તું તે? મંગાવી છે, હવે તો ખોલ્યા પછી જુઓ કોનું છે. ગાઈસ પાર્સલ સવારમાં પાર્સલ. મંગાવીએ ને તો દિવસ સુધરી જાય. હા નહીં, સમ નવું જોવા મળે. આજે સન્ડે હોય યા મંડે અંડે અંડે ના ખવાય બેટા પણ હો. એટલે ખાલી એક એવરો ટાઈપ છે. હા આજે આજ તો ગાઈસ ક્યાં બધા શાંતિથી બેસી રહ્યા જેમ કે શું છે જોડે. ઓ વાહ, ઓય આટલું બધું આ શું છે? ઓ જોવા દે શું છે? અરે બાપ, વાવ. ઓય મેકઅપ બોક્સ શું છે? ઓહ વાહ, બેબી એ જોજો ઓકરી પેલા છે. હું ખોલીને બતાવું. પણ જોવા દે બેટા. બાપરે, આ લોકો જોડે અનબોક્સિંગ જ ના કરાય નહીં. આ રીતના આવે. હા આમ પેન્સિલો મૂકવાની બધી હા હા અને ખસ જઈ ઊભી. બરાબર છે રીતિકા. આમ ના કરવાનું. આ બટન હા હા પછી આ શું છે? આ બટન દબાવવાનું, આ બટન
બટન દબાવવાનું ઉભો રે બેટા પછી એ બટન દબાવવા આવ બધી વસ્તુઓ મૂકવાની આ સાઈડ થઈ ગયું હા આ સાઈડ આ ઓ બાપરે આટલું બધું પેલું? આ 300 રૂપિયાનો છે અને બજારમાં 400 રૂપિયાની કિંમત પણ મારી જોડે 310 રૂપિયા લીધા 310 લીધા હા. એટલે 310 નું એટલે 10 20 આમ આગા પાછા સારું કમાશે નહીં ઓનલાઈન જ મંગાવો ઓનલાઈન મંગાવાય અને બજારમાં 400 રૂપિયા કિંમત છે આની. જોરદાર જોરદાર ચાલો ગાઈસ હવે રોજે રોજ સ્કૂલે જવું પડશે હો તો અહીંથી વાજે ખુલે જો આ કલર બોક્સ મૂકવા માટે હે ને હા ઓહો એક્ચ્યુઅલી પીનું પણ આવો સેમ છે એટલે એ મોંઘો. કઈ મૂક્યો મેં હે બન બધા લઈ ગઈ સેમ ટુ સેમ આવો જ છે મારે પણ આવો સેમ ટુ સેમ તો નહીં ચાલો ગાઈસ એટલો નાનો જીવ હે. હે જીવ બહુ નાનો છે એનો હા ના ખોલે કરી આ એટલા માટે તો આ બીજું મંગાવવો પડ્યો બકા એ જ ના પણ આ મારું હા એ તું પેલા એ ફોડ લોક વાળો લોક જ ઓય લોક દોરેલો હતો ના આવો છે જોરદાર કંપાસ લઈને હા મિત્રો 12 વાગવા આવ્યા છે ને હજુ સુધી નિલેશ એમ આવ્યા નથી તો શું બનાવો છો જમવાનું બનાવે છે નિલેશ માટે ઓહો વેજીટેરિયન પુલાવ હા વાવ તો જો લો ગાઈસ વેજીટેરિયન પુલાવ માટે મસ્ત મજાનું અહીંયા તો તૈયારી થઈ રહી છે આ તો ચીકોર બંટી જ જોવે છે તો ચાલો જોશના હા હવે ક્યારે આવશે બકા નિલેશ 12 વાગવા આવ્યા હવે એમનું ઠેકવાનું હોય હવે આવશે હવે હે 12 વાગે ખાવા બની જ ગયું શું તે ખાવા બની ગયું ના ખાવાની બની ગયું તો બસ સારા અને મારું ફેવરેટ બને છે વેજીટેબલ પુલાવ કારણ કે આ પુલાવ- વેજીટેબલ નહીં વેજીટેરિયન વેજીટેબલ નહીં મમ્મી આ હું તો મને તો જેવું બોલાય હું તો બોલી જ નાખીશ વેજીટેરિયન પુલાવ તમે બધા ભણેલા હોય એટલે તમે બોલો તો મને ઓછું ફાવે હા કેમ કે આ પુલાવ મારો ફેવરેટ છે સર પણ એમાં ચીઝ નાખવાની મજા આવે ચીઝ ના ઓ જીલુ તારી હોય રે હે ના એ તો મેં ખાઈ ગયો થઈ ગયો હા ખાઈ ગયો છાશ લાવવા. હા છાસ જોયા મજા આવે ઓ રીતિકા અંડર પેલો વટાણા લાવી વટાણા તો પછી કોણ લેવા ગયું છે પપ્પા નહીં ગયા પપ્પા ગયા લેવા? ખબર હે? હા તો પપ્પા ને પીહુ બે ગયા પપ્પા પીવું બે ગયા એમ ને હા. વાંધો નહીં જો ગાઈસ ઓ આટલા બધા લસણ હોય હજુ બકા બીજું ખોલવાનું કે છે ઓય આટલા બધા લસણ હોય ઓ બાપરે કારણ કે 10 જણનું બનાવવાનું 10 જણ કોણ કોણ જો તમાર 4 જણ ચાર અમાર 4 જણ કયા તમે 4 જણ મમ્મી પપ્પા હું ને પીહુ 4 ના નિલેશ 8 થયા ને 8 8 ને 1 9 9 સિમ્બા નહીં ખાતો સીમા. કોળો ભાત તો ખાલી લેવો પડશે ને પછી પુલાવ થોડો ખાય છે બકા અને 9 અને મોડા કડક ગાળ્યા તો કોક નાલ દેવાનો કે 10 આ જો 10 ગણી બતાયા તો ગાઈસ ચાલો મારી બેન તો આજે જશે અને મજા પડવાની છે મને તો હવે ઓ બકા આતે કે વહેલી ઉઠજી વેલી નહીં હવે વ્લોગ ચાલુ કરે છે એટલે વેલી જ ઉઠી વહેલી ઉઠજી અને મોમન કે ક્યાં જવાની છું આપણે બને જઈશું એક વખત ક્યારે ભેગા થાય અરે જીગરનો ફોન આવેલો મમ્મી તે કે આપણે કે મોમન કે જી હેડો હવે આ બધા તો જઈને આયા છે કે તો તું ગઈ ને એ દિવસે ફોન આવ્યો તો હા તે તો એવાય તો જોહિયાનું આયન બૈરાનું આણું નહીં કલા તો અહીં નહીં ગઈ તો કોણ નહીં ગઈ રાધા એવું ઓવા એટલે એમને મેં તો જી આવો કે તમારે જઈશું આપણે બધા અમે હંગારે જઈએ શું હતો તું ઋતિકા પછી હું નિલેશ ફરવા વાળા હોત ને તમે લોકો તો કે નહીં તમે આપણે પાવાગઢ ગઈ ના જતા રહ્યા હોત તો વગર તું જ નહીં ગોઠવતો ના બકા જા પેલા પાવર તું બાધા કરી ને પીસી આવશે હું કઈ આવવાનું છું મમ્મી દજન આવા બહુ ખર્ચો નહીં મમ્મી ગાઈસ આવી ગયા છે પીવું એમ તું શું લઈને આવ્યા બેટા ચોકોબાર ખાવાનું ચોકોબાર ખાવાનું ઓહો પપ્પા કશું લઈને આવી જેવું લાગે છે મિક્સર લઈને આવ્યા કોના માટે ઓ મારી બેન માટે મિક્સર અરે વાહ વાહ કોંગ્રેચ્યુલેશન એટલે કોણ આપ્યું મિક્સર કોણ આપે છે ના હું કેમનું આપું મેં તો મને ખબર નહીં કોને મંગાવ્યું મિક્સર મમ્મી મંગાવી ને હે લુકાવામાં લે ના 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 પણ પૈસા તારા ને મમ્મી એ તો કશું નહીં ના એવું નહીં એવું નહીં છોકરાના જોઈ ભાઈ એવું કઈ નહીં ચલો ગાઈસ જોસા ખોલતો ખરી તારું મિક્સર આવી ગયું હવે શું વાત છે હવે પહેલા છે ને આપણે ચોપડે જોઈએ ચલો ચોપડે ચોપડે જોઈએ જોસા મેસેજ કરીને ચેક કર બકા પછી હે તું જતી રહીશ ને તો લોચા વાગશે લોચાવા હા આ નહીં રૂબી વીર પેલા કે બધા લાવ્યા રૂહીન પીહુને બની લાવ્યા ચોપડે આ ગેરંટી કાર્ડ આ સાચું રાખજો હો જોસા કેટલાનું આવ્યું જોયું તો ખરા 2500 રૂપિયાનું બાપા ખૂબ બાપરે મમ્મી તું 1500 કરીને 2500 નું આવી જો 5 વર્ષની મોટર ગેરંટી બકા આ 2500 નું બતાવવું પડશે હવે જોવું પડશે કારણ કે મને નવું આ યુનિક લાગે છે હે યુએસ કેટલા વોચ હશે ગાડી તો બકા મમ્મી ચોપડા તો બતાય તમે જાજો રાખના બે મિનિટ ચોપડા વપડા બધું જોઈ લઈએ રૂહીના ચોપડા કઈ ગયા ના એની ચોપડી ચેક કરતો કમ્પ્લીટ છે એ નહીં આ પીહુની ચોપડી ચેક કર ને એ જ કર લો એનો બાલદા ને પછી ચેક કર લો આમાં દુધની ચોપડા આ ડુગુડીનો એ ડુગુડી હતા એના કેટલા એના 4 ચોપડા છે જોસા ચાર ના
ચાર એ રોફ નોટ છે. હા એક 5. તો આ રફ નોટ લાગશે ને ચોપડો લાગશે નહીં ના એવું ના હોય. ના મમ્મી આ તો મમ્મી નહીં મમ્મી કે આ તો પેલી ડબલ લાઈન વાળી છે. એને ચોપડી તો જોઈ લે ગાઈસ હવે પપ્પા અમારા ખોલશે. પપ્પા 2500 તમે વધારે લેવું નહીં લાગતું હે? ના બધા દીકરા બે ત્રણ ઓ બાપરે એટલા બધા મોટા હતા. વાહ જોરદાર. લે એટલે ઉભો રે એક મિનિટ સબર કર. બહુ નાનું છે પપ્પા. ઓહો આ તો મિની છે. આના 2500 રૂપિયા તમે આલ્યા. ખોલ જોજો સા. ઓ ભાઈ તો બહુ નાની છે જો તો. રીતિકા આ 2500 આલ્યા જો પપ્પાએ. 25 મારું છે એ 2500 કયું લાલ છે? એટલે હેવી મોટર આવે યાર હવે નાનાનું મોટર નહીં જોવાનું. પપ્પા બાળાની જો પણ કેટલું નાનું છે. હે જો અત્યારે બહુ લેટેસ્ટ નીકળ્યો નવો પણ આ સાઈઝ જોઈને મને થોડુંક એ લાગે છે. એનો ઢગઢગ બતાવો. નહીં જોવાનું તારે એને જોવાનું હા મોટર જોવાની આવે. હા મોડલ મોટો જો હા તો બરાબર ને હું અનુભવ નહીં આપતો. અત્યારે નવા યુનિક નીકળ્યા છે ને ઊંધું પેલું કરવાનું ખબર ઓ ચોંટી જાય છે જો આ તો એ જો એ જો 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 ખસો નહીં પડે ખસે નીકળે. પડે નહીં. વાહ વાહ. તો આખું મિક્સર મશીન ઢોકળા ના લેતા ભાઈ ફાટી ગઈ જવા એટલે લઈ જવું પડે કંઈક. હા આપણું ઢોકળું ખબર હે? એક જણે કમેન્ટ કરી હતી કે બેન મિક્સરનું ઢાંકણું બદલો તમે કે. આરામ મને જો તું જોઈ લે નોટો જોઈ લે. જોઈ લો પણ જમવાનું બનાવું છું ચોપડી તો બધે પેલા. ચોપડી ખોલે હા તું બકા એક ચોપડી તું જોઈ લે. વાઈન વાળું આવશે એટલે પછી ચાલે. હા એ બરાબર બસ એટલે તો આ ત્રણ જ આવ્યા બાબા મિક્સરમાં. હા તને જવાનું બેટા આ બધું મોટું હોય આ મસાલો દરવાનું આવે આ બધું હા. આ આપણે આ જ્યુસ મિસ બધું મંદિર કરે બધું જ થાય બધું થાય નહીં. હા વાહ 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 જોરદાર. ચલો તારું કામ થઈ ગયું બકા. એક નંબર. નીલેશે કેસે કોમ જ થઈ ગયું. મસ્ત છે. હા જોરદાર. મસાલો બધું જે દળું હોય દળી શકે આ કાગળિયો ઉડી ના જાય લે પેલા ખોલું ચાલ હવે પાછું પેકિંગ કરી નાખો પપ્પા ફટાફટ. ચલો ભાઈ ગાઈસ ના બકા મમ્મીને બકા કહેવાય. તે ફાઈ કરવાનું કે છે ચોપડા હું કેમ મૂકું શું ખાના ખાઈ જગ્યા નથી એટલે થેલીમાં તો મૂકું બુક બાઇટિંગ કરેલું પીવું હોય ને બહુ સારું કહેવાય. આમાં તો રૂહીર બુક બાઇટિંગ કરાવવું પડશે. હા આ આમાં હિન્દીની છે આ હિન્દી હોતા એ હવે બતાવ બીજા સત્રનું જોરદાર. દ્વિતીય સત્ર પા પહેલું સત્ર તો ભણો પછી બીજે સત્રની વાત કરો. પણ ટીચર એવું કીધું દુકાનવાળાએ કે અત્યારે લઈ જાઓ પછી તમે લેવા આવશો ને તો નહીં મળે હા એ કઈ લાવી દીધું એમ. લાવી દીધું બરાબર બરાબર. બકા ભૂખ લાગી 12:30 વાગ્યા. બને છે હે હજુ બને છે. એની કપડે મેં એમને પહેલી આવ્યા આ વિનની ના ના રૂહીની છે. આ બધી પોચે પોચ રૂહીની છે. પેલું શું લાયા બધા બકા? આ સાબુ કોનો સાબુ છે? આ વીર માટે કઈ વીર માટેનો સાબુ. જોઈ લો ગાઈસ કેટલું કરી નીકળી એટલા માટે હરવા માટે સાબુ સારો આવે નહીં. જો ગાઈસ આ સાબુ વાપરજો. આ કોનો મોટો એ બધો રૂહીનો આવડો મોટો સુગરો લાવે એટલે રફ માટે એટલે રફ નોટ છે બકા. એટલે તમે કોણ લાગે બતાવી તમારી સાથે શાદી કે નાખ. માર જીજુની એન્ટ્રી થઈ ગઈ છે. આ નિલેશ આયા મજા. શું લઈને આયા નિલેશ? આઈસ્ક્રીમ છે માજા છે અને અમાર બેન માટે શું લઈને આયા? માટે કોઈ નહીં. કશું નહીં ને. એમને લઈને જવાના ને ઓ પણ થોડું રહેવા દો ને. શું કાઢે એકદમ વહેલા લે. હું કઈ ના કહું છું. મારો ભાઈ આવી ગયો ભાઈ. હવે આજે મારે રાત રહેવાનું છે. ના રાત રહેવું પડશે. રાત નહીં યાર. કેમ જો સા આજે અહીં રહેવાનું છે. મારે રાત રહેવાનું છે. શું કીધું? એને તો બોલાવો. આઈસ્ક્રીમ અને કોણ ઓ તમે આઈસ્ક્રીમ નહીં લાયા ને? મેં આઈસ્ક્રીમ નહીં લાવવાની યાર આ લોકો માટે. ઘર બહુ બગાડે. ઓય અલા બની ભાઈ બિહાર તો ખરી જો સાહેબ. એટલે આવું ના ચાલે યાર. પોણી મોઈ ચાલ કઈ ગઈ? ખુરશી કઈ ગઈ? અલા સિમ્બા તમે મળ્યા નહીં? મળો સિમ્બા. હા બસ એ હાથ બગાડશે. સિબા ખબર પડી ગઈ કે આ માર બનેવી છે. હા તો તું એની ફોઈ થયું નહીં સિમ્બાની? કોઈ થયું સિમ્બાની એટલે ફુવા આયા પપ્પા કઈ જઈને ગયા? શેની ગોળી લેવા ગયેલા? ડાયાબિટીસ
ડાયાબિટીસની ગોળી લેવા ગયેલા જો આ બેહો બેહો અરે બિરાજમાન થાઓ બિરાજમાન થાઓ और ही फुआया जरा જે એન પપ્પાને પેલી કુલર સાફ કરે કે મારા પપ્પાને ઓખો મારો દેખો ને એમ કહીને જો જઈએ ચલો મળના ફુવાના એવું ના હોય બધા છોકરા લેતા ફરવાનો યાર ભૂખ લાગી બરાબર નહીં લીલે તમને તો તારે તમે મારી મસ્ત વેજીટેરિયન પુલાવ બનાવ્યો છે વટાણા મારો થેન્ક યુ સો મચ કરાવું છું તારા પપ્પા જોડે તો બેટા મારું લખાવું છું હવે જો કે જીએનસી ચોથા ધોરણ ઇંગ્લિશ ઉમિયા સ્કૂલ એમ ને એટલે મમ્મી જો નામ લખાવવાનું છે પપ્પા જોડે લખાવડાવું છું ઇંગ્લિશ કમ્પ્લીટ લખજો હા બાબા મેં તો લખો ના વાપી દો એટલે જો તને બધા વિષય વાઇઝ ખબર છે ને આ બધા ચોપડામાં લખવાનું છે અને ચોપડીમાં નામ લખવાના છે ના ચોપડીમાં ચોપડીમાં શું નામ ખાઈ તારું નામ જીયાન સિકલું લખાઈ દેજે હા હું એક તો બેટા નહીં સમોમાં ના એવું નહીં ચોપડીમાં હા વાંધો નહીં નોટબુકમાં તો જોશે નોટબુકમાં તો તું જે લખાવી લખાઈ દે પણ ચોપડીમાં ખાઈ ત્યાં શું લખવાનું નેમ ને જીઆરસી એટલું હા જીયાન સિકલું લખવાનું છે ગુજરાતી ધોરણ 4 તો લખેલું એટલે તારી ચોપડી બદલી ના છે એટલા માટે આ શેની બુક છે ઘડિયા ઘડિયા ઘડિયાની અમારા એટલે ગણિત જ લખવાનું ને નેક્સ્ટ આવે હા ગણિત લખો ગણિત લખજો સારા છે નહીં બેટા આખું વર્ષ ચાલશે કે 6 મહિના ચાલશે ખબર નહીં પેજ કેટલા કેટલા પેજ છે ખબર છે 160 પેજ છે સારા 160 પેજ બીજું શું લખવાનું છે પપ્પા કન્ફ્યુઝ થઈ ગયા શું શું છે અત્યારે તું હા બસ આ વાસણ ઘસી નાખું ફટાફટ તૈયાર થાવ બકા જવાનું નહીં હે એ હવે ચાલુ થઈ ગયું ક્યાં ચાલુ થઈ ગયું હજુ તો મેં ટાઈમ તો આપી દીધો છે એ ટાઈમ વગર નહીં કહેવાનો કેટલા વાગે ટાઈમ 7 વાગે જવાતું હશે બકા 6 વાગે 5 વાગ્યાથી નીકળે 6 વાગે પહોંચી જવાય 6 વાગે નીકળીશ 7 વાગે પહોંચીશ તો બકા અંધારું પડી કેમ કે જશે અમે ફટાફટ જઈશું અમને કોઈ બીક નહીં તમને- જે ઠંડા પર જ જવાનું ઠંડા પર પહોંચો કે થઈ જાય બકા અમારે નહીં ડાકોર બાજુ જવાનું અમારે જવાનું છે નડિયાદ બાજુ આજે વાસણ ઘસીને ફટાફટ પોતું માલે મારી લઈશ ના આજે બધું કામ કર કાલે તમને લાગુ છે ને કે કાલે આ કામ મેં નથી કર્યું એમ તને લાગુ છે? એમની તારી ખોટ તો વર્તવી જોઈએ ને કે જોશના હતી એમને બધું કરી આપતી હતી કરી આપી હતી, કરી એમ. તારે એવું તો લાગુ જોઈએ ને જો ચલો ગાઈસ નિલેશે પીહુને ટાઈમ ટેબલ લખી આપ્યું છે કેટલા વિષય છે નિલેશ 8 વિષય છે ને પર્યાવરણ પછી ડી એટલે ડાન્સ કે કરાટે ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી સીએ 8 વિષય છે તો 4:30 વાગી ગયા છે ને હું અત્યારે જઉં છું ખેતરમાં કેમ કે ગાઈસ આજે રવિવાર છે તો માતાજીના મંદિરે જવું જરૂરી છે સો નિલેશ તમે બેસું માતાજીના મંદિરે જઈને આવું છું બરાબર જો સાથે કેટલા વાગે જવાનું છે બકા તું આવ પછી નીકળું હા તું આવ પછી જઈએ 6:30 વાગે જઈશ ને હા તો અડધો કલાકમાં તો આવી જાઉં છું સારું તો ચાલો ગાઈસ ફટાફટ હું જઉં છું માતાજીના મંદિરે તો રીતિકા શું કરે છે જોઈએ છે શું કરું છું રીતિકા બ્લાઉઝ સીવું છું કાલ પહેરવા માટે કાલે પહેરવા માટે કેમ કાલ પૂજા કરવાનું કે હા. ગોઠવણી કરી કે ના કરી શિવ પૂજા કરવાની એમ ને તો? ઓકે 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 તું સીવી નાખ એ તો સેટિંગ કરી લાવું છું શું સેટિંગ કરી જવાનું બધું લાવવા મેળવાનું ના હોય વાંધો નહીં ગાયનું દૂધ ગાઈસ આવતીકાલે અમારે શિવ પૂજા કરવાની છે કેમ કે કાલે પુરુષોત્તમ માસની અમાવસ્યા છે સો અમાવસ્યાના દિવસે શિવ પૂજા કરવી જરૂરી છે પિતૃ આપણા ખુશ થાય ચલો રૂહીબેન જોવા જો તમે કેના બેઠા છો ગાતું લાગ્યું આ કાર્ટૂન કોણ જોવે છે મોટું વાત મોટું પટલું તો ચાલો ગાઈસ જવું છું ફટાફટથી પીવું જવું ચલો તો જો સાથે સાંજે નીકળવાની છે પપ્પાએ બેસી ગયા ચામાં પીને કમ્પ્લીટ તો કેમ ગાઈસ તાપ વધારે છે તો જોશના 6 વાગે નીકળવાની છે તો ખેતરમાં જઈને આવતામાં અડધો કલાક જેવું લાગશે કારણ કે આ વખતે ત્યાં ચોકડી પર ત્યાં જવાનું નથી તો બ્લોગમાં કરીને બનાવી રહેજો મિત્રો તો મળીએ ખેતરમાં ઓકે અને ગાઈસ હું આવી ગયો છું ખેતરમાં હવે ચાલતા એટલા માટે જઉં છું ગાઈસ કે સામે ત્યાં છેક લગી રસ્તો બને છે તો બાઇક મેં છેક ત્યાં મૂક્યું છે તો અત્યારે હું જઉં છું ભાથીજી મહારાજના મંદિરે ગાઈસ કેમ કે આપ જોઈ શકો છો કેટલો સૂકો રણ વિસ્તાર છે અહીંયા તો
ખરેખર બહુ જ ગરમી લાગે છે અહીંયા ચોમાસામાં તો ગાઈસ તકલીફ પડે અહીંયા આવવા માટે એટલા માટે ગાઈસ ત્યાં આગળ રસ્તો કરાવડાયો છે તો રસ્તો મેં એકલા નથી કરાવડાયો કેમ કે જ્યારે પણ અગાઉ 5 વર્ષ જો પેલી ચૂંટણી હતી બીજેપીની ત્યારે પણ મેં અરજી મૂકી હતી કે યાર અહીંયા છેક મંદિરે આવવાનો રસ્તો બહુ જ ખરાબ છે તો તમામ લોકોની સહી લઈને પછી મેં સાહેબને વાત કરી પછી રસ્તો આપણો પાસ થઈ ગયો છે ફાઇનલી તમને જતા વરતા દીવોબત્તી કરી લો પછી બતાવું કે રસ્તો કેવો બને છે ત્યાં સુધી આપણે મહારાજના દર્શન કરી લઈએ છીએ ગાઈસ જુઓ કેટલો સુકોરણ વિસ્તાર છે અને મસ્ત મજાની શીતળ છાયાની નીચે લીલી લીમડીઓની છાયા નીચે આપણા ભાથીજી મહારાજનું મંદિર હોય તો કેટલું સારું લાગે જો ગાઈસ સામે બી પાણીની ટોકી દેખાય છે જો આ આપણું મંદિર છે દર વખતે બાઇક ગાઈસ હું અહીંયા મૂકું છું બટ આજે ચાલતા આવવું પડ્યું છે સો 1-2 રવિવાર ગાઈસ છૂટી ગયા છે મારા તો ફાઇનલી માફી માંગી લઉં છું જો ગાઈસ અહીંયાનું નેચર જો અહીંયાનું એટમોસ્ફિયર જો ત્યાંથી આવ્યો તો કેટલું ગરમી છે અહીંયા કેટલું સુંદર શીતળ છાયા છે જો તો ગાઈસ તો ચાલો ફટાફટી હું ઝાડુ એ મારી લઉં છું કેમ કે લીંબોડી કેટલી બધી પડી જો ગાઈસ આ પાકીને લીંબોડી પડી ગઈ જો તો ચાલો આ બધું વારી લઉં છું પછી જઈએ ઘરે કેમ કે જ્યોત્સનાને પણ ઘરે જવાનું છે લેટ થશે એટલા માટે ફટાફટ જવું પડશે ઓકે તો મળી દીવોબત્તી કર્યા પછી જો ગાઈસ અહીંયા રસ્તો બને છે છેક લગી રસ્તાનું કામકાજ ચાલુ છે ઠીક ત્યાં સુધી રસ્તો ચાલુ છે જો અહીંયાથી ઠીક ચાલતા આવવું પડે આ બધા કામ કરવાવાળા છે અને અહીંયા પણ રસ્તો બનશે આગળ ફાઇનલી પિયુષ ઘરે આવી ગયા છે અને આ સિમ્બાન શું લઈને બેહી રહ્યા બેરે નહીં હું હતા ઘરે કોણ છે લંગડો ચાલે કશું થયેલું એને કશું થયું નહીં પણ ખુરશી હતી ને તો ખુરશીના મારી જોડે બેહી રહેલ તો ખુરશી આગળ એનો પગ ભર્યો હોય તો અને ગળાની દોરી ભરાઈ હોય તો એ ખબર નહીં પણ એ ઊભો થવા ગયો ને તેને ખેંચાઈ દોરી તો ઊભી થઈ ગઈ અને પછી એને મેં લઈ કાઢી લીધો દોરી બતાવ કયા પગે એવું થયું કઈ છે બેટા કોટો હમણાં તો પપ્પાએ હોતે તો કોને જોયો કોટો વાગ્યો હા તો અનક છે નો બેટા હવે ન તો પીવો કોટો એ કોટો નતો આ ન ખાતો ના ઘસે લાકડા જેવું હતું ને એવું તો આ તો કશું ભરેલું હશે બાકી ઓનો ત્યાં ખુરશીનો પગ એ ટાઈમ પગ નહીં ગરાની રસ્સી હે હા એટલે જો ચાલે બતાવ ચાલ બેસ બકમ ગોળ ફર હટાઈ લો પેલો હટાઈ ચાલ જમ્પ કર જમ્પ લે પૈસા લઈ લે ચાલ જમ્પ કર થયું કશું પગ યાર નહીં ચાલ જમ્પ ચાલ આપા જાય કમ રન નહીં ખાલી એવું થઈ ગયું એને એવું એટલે ગાઈસ અમારી બેન રેડી થઈ ગઈ છે એના સાસરીમાં જવા માટે હવે ક્યારે પાછા આવશો બહુ જલ્દી બહુ જલ્દી જવા દે નહીં ઓકે તો ફાઇનલી આ સાડી પહેરી હા ત્યારે તો લઈ આલે ગિફ્ટમાં હા જો ગાઈસ આ બર્થડે પર ગિફ્ટ આપેલી જોસાની સાડી સારી લાગે છે સાડી લાગે છે ને બહુ સારી લાગે છે બહુ સારી લાગે છે પીહુને લઈ જાઓ જોડે વેકેશન પૂરું થઈ ગયું વેકેશન પૂરું થઈ ગયું નહીં તો ચલો મમ્મી જાય છે તો અંદરથી કેવું ફીલ થાય છે સારું નથી લાગતું એમ એ તો 1-2 દિવસ એવું લાગશે ને પછી નહીં શું થોડું રડી લેજે એવું કે છે થોડુંક રડી લેજે એમ કેવું પડશે નહીં કાલે તમે કીધેલું ને સાચી વાત કે છે. જ્યારે જાય છે ત્યારે તને રડવું કેમ આવે છે પણ ખરેખર નિલેશ સાચી વાત. સાચી વાત છે એટલે એના ભગવાને ફ્રીમાં પાણી મૂકેલું છે આંખોમાં. આપણ અસ્તી જા બેટા ના થોડું રડ તમને થોડું હાલ લાગે ના આપણ તો અસ્તી લાગે રડતું તે એટલે નહીં હાર લાગતું બહુ રસ્તું આ વસ્તુ જ જવાનું ના થોડું તો રડજે બગા અમને થોડું હાલ લાગે ના સહેજ રડજે ના ડરાય અસ્તુ જવાનું તો ચાલો 6 વાગે ગયા જોશના કેટલા વાગશે બગા પછી તારે ચલો ફટાફટી આ બિસ્ટા પોટલા ગાઈસ અમારા જોશના રેડી થઈ ગયા છે થોડાક આટ જ કપડા તું લઈને આવી હતી તમારી નણંદબા જાય છે તમે એને બ્લાઉઝ સીવો છો આ બ્લાઉઝ સીવો પડે એમના પજાવ મારા સીવાના હવે જાય છે એટલે બધું ઘરકામ બધાય મદદ થતેલી એ નહીં થાય એમને બ્લાઉઝ સીધેલી એટલા પાછી એ મદદ કરવા લાગતી હા સાચી વાત અગર એમ તો અહીં હોય તો હું ફ્રી હોય ને તો હું નહીં કરવા દે સાચી વાત અહીંથી કંટાળી જાણ પાછું અહીં આમું હોય સાચી વાત છે પણ એ બ્લાઉઝ 5-6 લઈને આવ્યા ને તો પછી મદદ થોડી કરવા લાગતી હું જમવાનું બનાવી દઉં તો એ લગી બીજું બધું કરતી નહીં હવે નણંદ ભાભીની જોડી આજે એકલી પડી જવાની છે એટલી પડે જ અને આ શું કરો છો તમે તૈયાર કરો છો ભાઈ તને એવું આવજો એમનો બ્લાઉઝ
ખુલ્લો છે ને તો કોઈ બ્લાઉઝનું ફિનિશિંગ નહીં આવતું, ફિટિંગ પહેરવો જોઈએ, જરૂરી છે. હા, ફિટિંગ હોય પણ નિલેશ આ શું તેંગા વાર કપાવે છે યાર પાછે ફરતો એને વાર જ નહીં હે કેટલા ટૂંકા વાર છે એટલે કપાઈ નાખે છે. બિલકુલ નહીં સારા લાગતા સાચું કહો છો પણ આટલા વાર કરું તમને, બહુ મસ્ત લાગે. બોર જોસાય તને કેટલા મસ્ત વાર લાગે પાછે ફર મને કોઈ વાર હોય છે. આટલા લાંબા વાર કરવાની દવા બતાવજો. દવા બતાવવાની છે જરૂર. આપણે વાર ના કપાય એટલે વધે. વધે ઘરે છે પણ બહુ. જો આ વારી ના કરે પણ બકા તું કઈક પણ પેલું જાય પછી વાર હેર કેરાટીન કર જો કેટલી બધી છે. બહુ કરે છે હો તારે બહુ કરે છે વાર. પછી તો આવી જો આના કેટલા મોટા વાર. આ છોકરોને ક્યારે મેં વાર નહીં કપાવતા આ રૂહીના બેબી કટ કરે નહીં ને પછી તોય હું ના કહેતો તમને ના કપાવાય એટલે એમ તો આગળથી કરાવે છે. હે આગળથી પાછળથી તો એટલે પાછળ તું ફરીશ ને તો તને અહીં લગી આવે છે વાર ખરેખર અને પાછા આખું લુક બગડી જાય બકા આપણે ક્યારે વાર નહીં કપાવવાના મને લાંબા જ કરાવવા છે. જો આ પેલું તન મન મંગળસૂત્ર. ઓય નિલેશ આ શું કહે ખબર કે તન મનનું આપણે પહેરીએ ને મંગળસૂત્ર આપણે 25 તન મન થઈ જાય કે ને જો આ તન મન મંગળસૂત્ર નવું નીકળી. એમ તન મન થઈ ગયા? જોરદાર મંગળસૂત્ર તન મન ની. ચલો જશે અરે આ લીતિકા ભાભીએ જ મને કીધું તન મન ની આપો કેમ હો તન મન. નામ એનું એવું છે. હા કેવું હોય. તને મહિનામાં કેટલી હેરાન કરીશ આ પીવું હે સ્કૂલ જવાનું બધું ભૂલી ગઈ આ એકાદશી ને બધું. એકાદશી બાપરે ખરેખર મમ્મીને ને તારામાં કશો ફરક નહીં હે નિલેશ કશો ફરક કરો મમ્મીને એકાદશી એકા ભૂલી ગઈ એટલે બકા હવે લાઈફ માં થોડું મોસ્ટી થોડું જો નાનું હું બહારનો ઘરે બોલું બાર એકા બાર ચાલો થયો કેમ અહીં જો કઈ ચાલો છે ચાલો કર્યો ને ડાયરેક્ટ ખોલી થઈ ઓ બેટા બહુ ખીલ નીકળી પડે છે ખીલ નીકળ્યા બા કઈથી એવા નીકળ્યા ખબર નહીં ભાઈ યાર બકા તારું મિક્સર ક્યાં ગયું એ રહું. પણ બહાર તો લઈ જાય જા મિક્સર બતાવો જ કરો view. અને આ નિલેશને તો બતાય ના 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 અલા જો મારી મમ્મી આજે દરેક લોકોની બર્થડે વખતે જેની મારા ઘરમાં બર્થડે હોય ને એ લોકોને મારી મમ્મી ગિફ્ટ આપે છે તો આ વખતે એની બર્થડેમાં મારી મમ્મીએ મિક્સર ગિફ્ટ આપ્યું બાર પણ એટલે તમારે જ્યુસ મૂસ પીવું હોય એમને શું કીધું મારે જમીને જ્યુસ પીવું હોય તો કે બજારા ક્યાં જાય એટલે મારે તમારા જમાઈ માટે જ્યુસ આલે બતાય જ્યુસ આવે ખોલો ને નિલેશ ખોલજો જરા. 120 જોઈ લો ગાઈસ તમને બતાવ્યું સવાય પણ નિલેશને બતાવી છે આપણે કેવું રસ માટે આવે રસ જ્યુસ તમામ માટે આ 500 વોટનું છે જો હાઈ લેવલની મોટર આવે હા 2500 રૂપિયા આ જો કેટલું નાનું છે તો 2500 રૂપિયા લીધા પણ હાઈ લેવલની મોટરનું છે એટલે અંદરથી ક્વોલિટી સારી આવે. મોટર સારી આવે એમ જોઈ લો હા એ હવે ડટ્ટા આવવાની છે ચોંટી જાય એવા કેમ કે ગમે તે આપણે દડીએ ને તો હલે નહીં પેલું એકદમ મશીન કેવું વાઇબ્રેટ મારે. સાયલેન્ટ છે સાયલેન્ટ હેલો ગાઈસ હવે મારી દીકરીનો પ્રેમ તમને જોવા મળશે બસ રોજ સ્કૂલે જવાનું. એને થોડી શીખવણ આપીને જા બકા હા, જો જવાનું સ્કૂલમાં જવાનું લેસન કરવાનું બરાબર રોજ જે ભણવાનું એક જ દિવસ રજા નહીં પાડવાની અને દાદાગીરી તો બિલકુલ નહીં. એટલે રહેવા દો નિલેશ ઓય રહેવા દો નિલેશ એટલે વેચી લેશે એટલે 100 રૂપિયા ના હોય એટલે પણ 100 એક વખત આવો હા. પણ 100 રૂપિયા ના હોય બકા એટલા બધા જો પેલી ડબ્બા મૂકવા ગઈ જો જે લગાય છે એને ફુવાય 100 રૂપિયા પણ 100 રૂપિયા અંદર નાખી જો વાવર નામ છોકરી કહેવાય એવી રીતે નહીં નાખવાના બેટા મમ્મી ના જોઈ લો ગાઈસ કેટલો ડબ્બો ભર્યો ખબર નહીં તું નહીં લેતી 100 રૂપિયા કેમ ના લીધી કેમ નહીં લેતી ના ના લેવાય નહીં બેટા મમ્મી પછી એમનો કામ આવે કામ આવે ને સાચી વાત છે એટલે કે ફાઇનલ તો ઠંડુ. ઠંડુ પાણી પી નીકળો સ્કૂલ જજે પાછી રજાઓ ના પડતી રજાવાની પાછળ. એને થોડું કહીને જજો હો કાલે પાછું કાલે માં શિવ પૂજા કરવા જવાનું છે ને તો કે મોમા મને કે 2 વાગે લેવા આવજો એમ કહે છે બોલ સ્કૂલે જા બેટા તાર મમ્મી તને અહીંયા તાર મમ્મી તને ભણવા મૂકી ને તો ભણવાનું આવે ચોકલેટ ખાધી જો આવી ચોકલેટ ખાવાની ખાવાનું હોય. બાલ હનુમાન છે બાલ હનુમાન ચાલો જોસા બકા બહુ ટાઈમ છે હવે શાંતિ જાઓ પીવું ના કિસ પપ્પા લઈ લે છે રાધે લઈ લો બોલે ચલો ગાઈસ હવે જોસા મિક્સર લઈ લે બકા પોકેટ ફોન કરજો બરાબર આવજો હા જારવીન જજો ચલો બેટા ફોને બાઈક હે
એનું ઉઠ્યો ને સેકન્ડ કર ચલો ચાલો આવજો હા ભાઈ આવ્યો મમ્મી આવ્યો સેટિંગ કરજો શું કીધું ઓકે ઓકે કરી દેજો શું ઓકે ઓકે કરી બધાને ઓકે ઓકે કરી દીધા તમે જો બી હું તને ભણવા મૂકું ને તો ભણીને નામ રોશન કરીને બતાવજે બરાબર તારે ભણવાનું છે બરાબર અને ભણીને બતાવજે ને આગળ આવજો બેટા હું તો સુધારવા માટે તો મમ્માને ઘર મૂકતી હોય તો સુધારવાનું કે સુધારવાનું હા તો બસ તો પછી ચલો અને પ્રોમિસ કરતા ને રોજ સ્કૂલે જઈશ અને ધમાલ નહીં કરું હા ચલો ચલો ટાટા એ રેડી ગઈ ના પીહુ ના રડ પીહુ રડે તું ના રા કોઈ મને રડ આવે એવી ચલો આવજો જીજો આવજો જય માતાજી શાંતિથી જજો અને શાંતિ પોકેટ ફોન કરજો હો બકા હા તો પપ્પા આવજો ચાર્જિંગ દીધું કોણ? ચાર્જિંગ બેટા મેં ઓ સિમ્બા જો સિમ્બા ટાટા બેટા હું આવીશ બેટા પાછી ચલો એ જો જો હા આવજી જો જો લે જો ખાલી સિમ્બા એ રડી ગઈ મને ખબર હતી જ જો ખાલી એક વખત તઈ પેલા કાજલબેન ને જોસાણ આવવાના હતા આગળ પણ સરપ્રાઈઝ આલવાના હતા અને પિયુષ નડિયાદ જવાના હતા તે બહુ જ ભસ્યો બહુ જ બોલ કર્યું તોડી નાખવા કરે દોરું આ લોકો સરપ્રાઈઝ આલતેલા અને પિયુષ જતા રહ્યા નડિયાદ અને પણ કેટલું બધું આપણે દિલ પર પથ્થર રાખવાનો છે પણ સિમ્બાએ રડાઈ દીધી સિમ્બાએ રડાઈ હો ભાઈ આંખ મૂકે ને હા રડી ગયા છે ટાટા સિમ્બા ધમાલ નહીં કરવાનું ના મને થોડું લાગ્યું કે સિમ્બા એવું દ્રશ્ય કર્યું એટલા માટે જો એની આંખો કેવી રડ્યા છે કે સિમ્બાની જો બાય બેટા બાય ચલો બાય કરે પાણી લેવાના હતા હા તાલિયા લે ચાલ તાલિયા લે બેટા તાલિયા લે સેકન્ડ કર બેટા આગે જો જા બેટા ના હા આવજો કે આવ ટાટા ચલો સિમ્બા આવજે કઈ દે ટાટા બોનમાં ટાટા કહી દે બહુ સમજાણું છે આ તો હા નહીં જતી હું બેટા આ તો તઈ મીકવા જો એકતી હોય ધમાલ નહીં કરવાની ઓય એને ખબર પડી ગઈ છે કે 7 દિવસ આ રહી છે અને એટલા માટે મને છોડીને જાય છે એમ છોડીને જાય એમ હા એમ એને એ 7 દિવસ હું રહી ને એટલે તારી માયા લાગી કે મને છોડીને જાય એટલે એ એવું કરે છે ના હું છોડી નહીં જતી હું અઠવાડિયે પાછી આવવાની હું સિમ્બા મારે જો. job પર જ થાય, અગર જવા નહીં હોય, ચલો હું ના. જઈશ, બરાબર ચલો આવજો ભેગો મેં જો હા પાછી આવશે બેટા હેડ હા જા દે હેડ ના રહેવા દે મને ઉપર ચડશે એટલે કહું હું આવીશ બેટા પાછી કેમ કે માટે કામ હોય એટલે જવું હોય ને હું પાછી આવવાનું કાલે 2 દિવસ હેડ પછી હેડ હેડ એટલે એવું કરશે ચલો ચાલો મિત્રો જ્યોત્સના તો ગઈ છે એના ઘરે અને હવે અમે ઉપર આવ્યો છું કે વીર બહુ હેરાન કરતો હતો એટલા માટે અહીંયા એને લઈને આવ્યો છું રાજી કરવા માટે અને પીહુ પણ ઉપર છે શું કહું છું પીહુ બેટા મમ્મી ગઈ તો કશું નથી કરતી હું કશું નથી? અહીંયા રમું રમો છે એમ ને મમ્મીએ કીધું ને રોજ રોજ સ્કૂલ જવાનું હો બેટા હા રોજે રોજ સ્કૂલ જવાનું તમને એક વાત કહું મારી મમ્મી ગતી રહી 7 દિવસ રહી તો તમને કેવું લાગે છે બેટા એકલું લાગે ને કે 7 દિવસ પછી એક ભાઈથી બેન એના ઘરે જતી રહે તો દુઃખ તો થાય 1-2 દિવસ દુઃખ થશે પછી દુઃખ થાય અંદરથી અંદરથી દુઃખ થાય છે કે હાસ મારી બેન ગતી રહે ના એવું નહીં દુઃખ થાય છે હાસ ના કહેવાય એને દુઃખ થાય અને મારા મમ્મીને જતા વખતે તમે પડી ગઈ હતા ને હા પડી ગઈ વાગ્યું જો બતાવું જો ગાઈસ વાગ્યું. જો અત્યારે વાગ્યું ગાઈસ જો સાથ જતી વખતે પડી ગયો તો વાગ્યું જો જો મારા મમ્મી જતે તે તૈયાર થતે હતા અને એક નીચે લાકડું હતું અને એની ઉપર ભારે લાકડું હતું અને નીચે બધી રેતી હતી તે સારું થયું વધારે ના વાગ્યું નકર વધારે વાગત ને તો મારા મમ્મી અને બીજી એક વાત જો આ સિમ્બો અત્યારે આવ્યો ને તો સિમ્બાએ જતા વખતે મારા મમ્મીને રડાઈ દીધી હતી એને છે ને ભવ કરી પછી હાથ મિલાવ્યો ને પેલા એને હાથ ધર્યો પછી ના સખ્યું પછી બીજી વાર ધર્યો ને તો મારા મમ્મી હાથ કરે ને પછી એ રડી ગઈ હતી સિમ્બા એવું કરવાનું હતું બેટા
હે સિમ્બા જો મને એવું લાગે છે કે ઈયો મારા મમ્મીને ખોરે છે કેમ કે રોજે રોજ પાણી આપતી હતી એ બધું કરતી હતી ને એટલે એને માયા લાગી ગઈ એટલે ઈયો મારા મમ્મીને ખોરે છે આમથી આમ ફર કરે છે અહીં ગુચકા મારે અહીં ગુચકા મારે ચલો સિમ્બા નીચે ચલો જે બેટા નીચે હવે શું બનાવું છું કઢી ખીચડી કઢી ખીચડી શું વાત છે મારી ફેવરેટ મારી પણ ફેવરેટ બધાની ફેવરેટ કઢી ખીચડી કઢી ખીચડી અને મસ્ત મારા હાથની કઢી એટલી જોરદાર અને સારું તારા હાથનું એક પણ વસ્તુ એવું નહીં બન્યું કે ખરાબ લાગે બધા તરે કારણ પિયુષ તો મારે આવ્યા પછી બધું જ ખાવું છું શું થયા મારા આવ્યા પછી એમને અડધી શાકભાજી નતા ખાતા બધી જ ખાતા હતા સાચી વાત છે બહુ જ હું ગાઈસ કારેલા તો બિલકુલ ના આડું પછી સરગવાની સિંગો તો હું જોઉં પણ નહીં એ બધું ખાતું થઈ ગયું વિચાર ગાઈસ એ છે પત્નીનો પાવર ધ પાવર ઓફ વુમન નહીં ખાવું જ પડે અત્યારે ઊંઘી જવાનું ને આપણે જમીને એટલે ખીચડી ખાવી જરૂરી છે એમને હળવો ખોરાક ખાવાનો હળવો આ બધા એમ કે તમે રાત્રે ખીચડી કેમ ખાવ છો પણ રાત્રે હળવો ખોરાક એટલે ખીચડી એ પોચો ખોરાક કહેવાય તો રાત્રે ઊંઘી જઈએ તો એ પાચન થઈ જાય અને રોટલી અને રોટલો બાજરીનો એ ભારે ખોરાક કહેવાય તો એ આપણે કંઈક કામ કરીએ ને તો જ પચે સાચી વાત છે તો આપણે રાત્રે કઈ કામ કરવા જવાનું છે એટલે હળવો ખોરાક ખીચડીનો અમે લઈએ છીએ બધા એમ કહે છે કે તમે રાત્રે ખીચડી જ ખાવ છો કે પણ જે આમ રૂટીન હોય આપણા શરીરને ડાયજેશન કમ્પ્લીટ થતું હોય એ જ ખાવું જોઈએ રાતના 8:30 વાગી ગયા છે ને અત્યારે જમવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાની અહીંયા કઢી ભાત બનાવ્યું છે ગાઈસ જોઈ લો મારું ફેવરેટ અને જીરું તો ખાવા મોડી છે કઢી ભાત કઢી ભાત છે કઢી ભાત ભાવે છે તમને બેટા ઓકે પેલા લોકો ચટાઈમાં બેઠા છે ઓકે તો ચાલો ગાઈસ ફટાફટી જમી લઈએ છીએ તો બ્લોગમાં બનાવી દો ગાઈસ આજે મસ્ત મજાની કઢી ને ખીચડી બનાવી છે તો જમી લઈએ કેમ કે હવે જુસ્સામાં પોકી કે ફોન આવ્યો તો ઓકે તો પોકી કે મળે પછી શું વાત છે આજે મારી રૂહી મમ્મીને કામ કરાવવા લાગે છે હે તને આ બધું કામ કરવું ગમે છે બેટા શું વાત છે બહાર નીકળી ટીવી જોતી મગું વાસણ ધોવા લાગ ચાલતે બેસી ગયા શું વાત છે એટલે એક જ અવાજે બેસી કેમ હા એટલે આખો દિવસ ટીવી જોજો કરે મોટું પટલું અને પેલું શું ચીકુ બંટી ચીકુ બનતી બસ એ જો કરે તે એનું મગજ ફ્રેશ થાય એમના માટે મેં ફોન જોવાનું ના પાડી તે ફોન એટલે બરાબર ચીકુ બંટી અને મોટું પટલું ટીવી જોવા તો ટીવી તું મગજ ઘૂસે નાખો બેટા એટલે બધું કામ થોડું કરવાનું થોડી ટીવી જોવાની થોડું કામ કરવાનું થોડુંક લેસન કરવાનું થોડુંક રમવાનું એને ધોવાની સ્ટાઇલ તો જો ગાઈસ એને ખાલી ધોવાની સ્ટાઇલ તો જો હા વાહ આ બધું કોણ શીખવાડે છે મમ્મી શીખવાડે છે જોરદાર કામ કરો છો ને તમે તો યાર અચ્છા શું છે સિમ્બા કેમ આવ્યો તું સિમ્બાને ગાઈસ છોડી મૂકજો હટ ત્યાં જતો રે જાઓ સાંજે પપ્પાને જોવાનો સમય છે ફોન પપ્પા શાંતિ જોવો છો શું જોવો છો સમાચાર અંદર આવો પપ્પા આ બધી રિલીઝ જોવે છે જો ગાઈસ પપ્પા તો આવી ગયા ઊંઘવા માટે આવ્યા ઉપર નીચે ગયું હોય તો રૂહી બેન પણ આવી ગયા ચલો ગાઈસ હવે અમારી રૂહીને કેની રાહ જોઈ રહ્યો હતો બાકી બ્લોગે એડિટ કરવાનો છે ગાઈસ ચલો 10:22 થઈ ગયા છે સો મારી 1.5 કલાક તો એડિટ કરવામાં જશે કે 12 વાગશે ઓહો તમે પણ આવી ગયા આવું જ પડે ને ઊંઘવા માટે તો ચલો રૂહીની વાર જો હું ક્યારે જો વાર મેચ બટન હા શું મેજિક બતાવું તો છું મેજિક જ હોય ને બધી આ કેવું મેજિક એવું છોકરાઓનું મેજિક નવી નાની અમથી વાતો મેજિક કે હે ને નીચે ઊંઘે ને બેટા નીચે જો આની મેજિક બતા પાછું હે જો મેજિક બધા જે મેજિક બતા આપણે કેવો ડાન્સ કરવાનો હા એવું કરવાનું જો કોના લગનમાં એવું એવું જોઈએ કોના લગનમાં ડાન્સ કરવાનો તો પીહુ લગનમાં છોકરા ચાલો એન્ડ આપી દો બ્લોગને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ ધૂમ થાય ધૂમ ટેણા આવું ઢૂમ આવ્યું હા હવે ધૂમ આવ્યું પેલું ટેણા એટલું તો ઢૂમ ટેણા ચાલો બંને બાળકો સુઈ જશે